આપણા અમદાવાદ ઓલ્ડ સિટીમાં માત્ર ₹1.5 કિલો ખમણ આમને વર્ષ 1970માં લોકોના ખવડાવવાનું ચાલુ કર્યું હતું. ત્યારે પણ ભીડ થતી હતી ને અત્યારે પણ ભીડ થાય છે. અને ખમણ વિશે એક વાત કહું, જીવનમાં બૈરાએ આઈન કરી નાખ્યું એ રમણ ભમણ, તો અહીંયા આગળ જઈને ખાઈ લેજો 2-4 કિલો ખમણ. આ છે શ્રીરામના ખમણ કે જે દિલ્હી ચકલામાં આવેલા છે. 1970થી લોકોને ખવડાવે છે, લગભગ 56 વર્ષ જૂના છે. અને એકલા ખમણ નહીં, અહીંયા આગળની ફૂલવડી પણ એટલી જોરદાર હોય છે. અહીંયા આગળ તમે ફૂલવડી ખાશો ને એટલે તમારું મન ફૂલની જેમ ખીલી જશે. બાકી અહીંયા આગળ વાટીદારના ખમણ પણ એટલા જોરદાર બનાવે છે. અને એકલા વાટીદારના ખમણ નહીં ભાઈ, અહીંયા આગળની ફરસાણની દરેકે દરેક આઈટમો બહુ જોરદાર હોય છે. હવે નાયલોન ખમણ લઈ લો, વાટીદારના ખમણ લઈ લો, સેન્ડવિચ ઢોકળા લઈ લો, ખાંડવી લઈ લો, પાત્રા લઈ લો કે ટમટમ ખમણ લઈ લો, દરેકે દરેક વસ્તુ બહુ જોરદાર હોય છે. અને તમને લોકોને હાઈલી રેકમેન્ડ કરીશ અહીંયા આગળની ફૂલવડી. ભાઈ અહીંયા આગળની ફૂલવડી મારી પર્સનલ ફેવરેટ થઈ ગઈ. અને ફૂલવડી તો હું તમને લોકોને હાઈલી રેકમેન્ડ કરીશ કે તમે લોકો અહીંયા આગળ જાઓ ને તો ફૂલવડી ખાધા વગર પાછા આવતા જ નહીં. એ સિવાય નાયલોન ખમણ અહીંયા આગળના પોચા રેક્ઝિન જેવા હોય છે. વાટીદારના ખમણ પણ હાઈલી રેકમેન્ડ કરીશ, કારણ કે એ પણ એકદમ જોરદાર હોય છે. અને દરેક વસ્તુ પ્યોર સિંગતેલમાં વઘારીને બનાવે છે એટલે ટેસ્ટ એકદમ જોરદાર હોય છે. હા.